વડોદરા શહેરના કુંભારવાડા વિસ્તારમાં પતિ પત્ની વચ્ચેના સામાન્ય ઝઘડાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે। દારૂના નશામાં ધૂત પતિ અને પત્ની વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો ત્યારે ઉશ્કેરાટમાં આવીને પત્નીએ નજીકમાં પડેલી તીકમ ઉપાડીને નશામાં ચૂર પડી મારી દેતા કરુણ મોત નીપજ્યું હતું। આ ઘટનાને પગલે શ્રમજીવી પરિવારમાં માતમ છવાઈ ગયો છે। કુંભારવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખારીદ તલાવડી કરીને એક વિસ્તાર આવેલો છે। ત્યાં દેવી પૂજક પતિ પત્ની રહે છે। આજરોજ બપોરે 12 વાગ્યાના અરસામાં પતિ પત્ની ને જમવા બાબતે તકરાર થતાં પતિએ તેને કંઈ પત્નીને કપાળના ભાગે કંઈ મારેલું અને આવેશમાં આવી અને પત્નીએ તેને ત્રિકમના ઘા મારી દીધા પોતાના પતિને। એના પતિનું નામ છે અમિતભાઈ નાનજીભાઈ અને પત્ની છે મંજુબેન। બંને દેવી પૂજક છે અને છાતીના અને ગળાના ભાગના જે વાઇટલ પાર્ટ ઉપર ઇન્જરી કરી છે તેના હિસાબે ત્યાં સ્થળ ઉપરથી આરોપણબેનના પતિનું મૃત્યુ થયેલ છે। કારણમાં એવું કહે છે કે બપોરનું જમવાનું તૈયાર થયું હતું અને એની પત્ની દેવા ગઈ એટલે પતિએ ના પાડી કે મારે નથી જમવું, તો પત્નીનો આગ્રહ હતો કે તમારે જમવું પડશે। આ બાબતે આ બંને વચ્ચે રકઝક થઈને તકરારના હિસાબે આવેશમાં આવીને તેની પત્નીએ ત્રિકમ વતી છાતીના અને ગળાના ભાગે હથિયારથી ઈજા પહોંચાડી। બંને છૂટક મજૂરી કરે છે। બંનેને 2 નાના સંતાનો છે, દીકરીઓ છે, એક 10 વર્ષની એક 7 વર્ષની છે। મરણ જનારની ઉંમર 30ની આસપાસ છે અને મારનાર જે તેની પત્ની છે તેની ઉંમર 26, 27 કે 28 વર્ષની છે। હા, આરોપણબેન સ્થળ ઉપર જ હાજર હતા અને તેને અત્યારે પોલીસે પોતાના કબજામાં લીધેલ છે।